નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, અત્યારે લગભગ ધીમી ધારે વરસાદ ચાલુ છે અને લગભગ 10 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ જવાનો છે. ટૂંકમાં અત્યારે આ વર્ષે થોડો ઘણો વરસાદ ઓછો છે, પણ વાંધો નહીં આવે. અને અત્યારે લગભગ ધીમી ધારે સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ ગયો છે અને પાછળ પણ રસ્તામાં જોઈ શકાય છે અત્યારે વરસાદ પડી ચૂક્યો છે. તો ખેડૂત મિત્રો, વરસાદ પડ્યા બાદ ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. તો એ તકલીફ એક છે જે નિંદામણ. ટૂંકમાં શેઢે પાળે કે રસ્તા ઉપર ઘણા બધા નિંદામણો ઉગી નીકળે છે. અને નિંદામણો ઉગી નીકળે તો એને કંટ્રોલ કરવા માટેની આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વાત કરવી છે. તો શેઢે પાળે ધારો કે અણી છે, બોરડી છે, આ ઉપરાંત અત્યારે આ બધા હાટોડા કણજો, તાદળીઓ ને લૂણી ને હેમૂળ ને ટૂંકમાં પોપટું, ખાર્યું, ખૂત્યાલું, ધરોડી, ઘણા બધા નિંદામણો થતા હોય છે. તો આ નિંદામણોને નાશ કરવા માટે તમારે ખાસ કરીને કેવા પ્રકારની દવાઓ વાપરવાથી તમને ફાયદો થાય અને ઓછા ખર્ચે સારામાં સારું રિઝલ્ટ મળી જાય, તમારા શેઢા પાળા ચોખ્ખા થઈ જાય. તો એના માટેનો આજના વિડીયોમાં સરસ મજાની માહિતી આપવાની છે. તો ખેડૂત મિત્રો, આમ તો જોવા જઈએ તો શેઢા પાળાના રસ્તા ચોખ્ખા રાખો તો ઘણો બધો ફાયદો થાય છે. ધારો કે વીસી છે, પછી ઝેરી સાપ છે, એનાથી રક્ષણ મળે છે. આ ઉપરાંત શેઢા ચોખ્ખા હોય તો અણી કે બોરડી એવા ઘણા બધા એવા હઠીલા નિંદામણો થતા હોય છે જે બીજા આજુબાજુ પાકને પણ ઘણું બધું નુકસાન કરે છે અને કાંટા પણ વાગતા હોય છે. તો આ નિંદામણોનું નિયંત્રણ કરવા માટે જો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો અલગ અલગ ઘણી બધી પ્રકારની દવાઓ આવે છે. એ દવાઓ તમારા નજીકના સ્થળ ઉપરથી ને તમારે બુદ્ધિ પહોંચે એ રીતે તમે ઉપયોગ કરી અને તમે વાપરી શકો છો. તો ખેડૂત મિત્રો, એના માટે આપણે સર્વપ્રથમ વાત કરીએ, એક રાસાયણિક દવા ગ્લાયફોસેટ આવે છે કે 2-3 કંપનીના ગ્લાયફોસેટ આવતા હોય છે. તો અત્યારે આપણે વાત કરીએ છે ગોદરેજ કંપનીનું સેડાર ગ્લાયફોસેટ 41% એસએલ, ગ્લાયફોસેટ 41% એસએલ, અને અહીંયા રાઉન્ડર પણ 41% એસએલ છે. જે તમે ખેડૂત મિત્રો ગ્લાયફોસેટનો એક પંપમાં 100 થી 150 ml નાખી અને છંટકાવ કરી શકો છો. ગ્લાયફોસેટ 41%. ત્યારબાદ તમારે જો એના કરતાં પણ થોડું નિંદામણું મોટું હોય અથવા તો વધારે ઓલેને ટકાવારીની જરૂર હોય તો એ છે રાઉન્ડર શૂટ, જે ગ્લાયફોસેટ 54% આવે છે. ગ્લાયફોસેટ 54%, જે થોડું મોટું ખડ હોય અથવા તો મોટી બોરડી કે અણી હોય એને પણ કંટ્રોલ કરી લેતું હોય છે. ત્યારબાદ એક બીજી દવા છે ગોદરેજની આવેલી છે, જેનું નામ છે હસ્કી. તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. હસ્કી વિશે વાત કરીએ અત્યારે જોવા જઈએ તો એમાં ડબલ જાર હોય છે. અહીંયા જોઈ શકાય છે પાયથોર્બેટ સોડિયમ અને ગ્લાયફોસેટ 60%. જ્યાં 54% ગ્લાયફોસેટ હતું ને આ છે 60% ગ્લાયફોસેટ. તો હસ્કીમાં એવું કહેવાય કે એક ગોદરેજની અલગ પ્રકારનું નિંદામણ નાશક છે, જેની ઝડપી કાર્યવાહી છે અને જટિલ નિંદામણ પર સારામાં સારું અસરકારક છે. અને આ ઉપરાંત લાંબા ગાળાનું નિયંત્રણ મળે છે અને એક વારમાં સંપૂર્ણ સમાધાન થઈ જાય એવી દવા છે ગોદરેજ કંપનીનું હસ્કી. એટલે કે ડબલ પાવર અને ડબલ એક્શન, અને સૌથી સારામાં સારી અને બેસ્ટ નિંદામણ નાશક દવાઓ હોય તો એ છે હસ્કી ને તમે વાપરી શકો. તો હસ્કીનો પણ રિઝલ્ટ સારામાં સારા હોય છે. એનું એક પંપમાં માપ હોય છે 50 થી 55 ગ્રામ, એટલે એક પડીમાં એક પંપ થતો હોય છે 55 ગ્રામ આવતી હોય છે પડી. તો એનો પણ તમે એક પંપમાં નાખી અને છંટકાવ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ મેરા 71, જે ગ્લાયફોસેટ 71% આવે છે. એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એક પંપમાં એક પડી નાખી અને તમે ઉપયોગ કરી શકો છો. તો આ બધી વાત થઈ આપણે જે ગ્લાયફોસેટ વાળી દવાઓ. ત્યારબાદ ખેડૂત મિત્રો, જો તમારે બોરડી હોય તો ખાસ કરીને બોરડીનું નિયંત્રણ કરવું ખૂબ અઘરું હોય છે. એના મૂળ ખૂબ ઊંડા હોય છે અને થોડી મોટી બોરડી હોય તો એને કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો હોય છે. ખાસ કરીને બોરડી જેવા ગોળપાનમાં તમે જો જે આપણે મૂળ સલ્ફ્યુરાન મિથાઇલ આવે છે, મૂળ સલ્ફ્યુરાન મિથાઇલ 20%, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કોઈ પણ કંપનીનું લઈ લો ખેડૂત મિત્રો, મૂળ સલ્ફ્યુરાન મિથાઇલ 20%. હર્બિસાઇડ, જે આપણે ઘઉંમાં નિંદામણ નાશક દવાઓ ગોળપાન માટે જે વાપરતા હોય છે, એનો તમે એના એક પડીના તમે 2 થી 3 પંપ નાખી અને છંટકાવ કરો તો શેઢે પાળે સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. ત્યારબાદ ખેડૂત મિત્ર આપણે વાત કરીએ કે ઘણી વખત પટ્ટી પાન ગોઠણ હમણાં હોય છે કે ધરોડી કે ખૂતેલું કે ખાર્યું હામું મળશું એ શેઢે પાળેથી જતું જ ના હોય. તો એના માટે શું કરવું? તો એના માટે ખેડૂત મિત્રો સૌથી બેસ્ટ દવા હોય
તો એ છે અદામા કંપનીનું એજિલ પ્રોપિકોઝા ફોપ 10% EC જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું છે. અદામા કંપનીનું એજિલ એક પંપમાં 30 ml લેખે છંટકાવ કરવામાં આવે તો ગોઠણ હમાણું પટ્ટીપાન હોય તો પણ પાડી દે એવી સરસ મજાની આ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની દવા છે. તો ખેડૂત મિત્રો, આ બધી દવા તમને અઠવાડિયે કામ આપે કે 10 દિવસે કામ આપે કે ધીમે ધીમે રિઝલ્ટ મળે અને મૂળમાંથી બાળી દેતું હોય છે. બીજી એક દવા એવી છે જે કે ભાઈ તમારે ઝટકા ચાલુ હોય તો ઘણી વખત ઝટકાનો પાવર ખેંચી નાખતો અને તાત્કાલિક તમારે રિઝલ્ટ મેળવવું હોય તો એના માટે આ સરસ મજાની દવા છે જે અદામા કંપનીનું આવે છે પારાનેક્સ. જે સરસ મજાની દવા જે હાથી દોરેલો હોય છે પ્રોપિકોઝા પર 24% SL અદામા કંપનીનું પારાનેક્સ કે પેરાકોટ 24% પણ તમે કહી શકો અને ખેડૂતની ભાષામાં એને ગ્રામોક્ઝોન પણ કહી શકાય. તો એનો પણ તમે ઉપયોગ કરો. એક પંપમાં 100 ml નાખી તો તત્કાળ એટલે કે તાત્કાલિક છાંટો એટલે કલાકમાં ખડ બાળી દે કે નિંદામણને નષ્ટ કરી નાખે. તો એવી આ સરસ મજાની દવા છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને ઘણી વખત આ બધા નીંદણ નાના હોય ત્યારે આવી બધી દવાનો તમે ઉપયોગ કરી શકો છો. ઘણી વખત અરણી અને બોરડી ખૂબ જ મોટી હોય ત્યારે તમારે શું કરવું તો એના વિશેની આપણે વાત કરીએ. તો એ મોટા ઝાડવા હોય ત્યારે તમારે એને કઈ રીતે ઉપયોગ કરવો તો એના માટે વાત કરીએ. ધારો કે બોરડી મોટી હોય તો ખેડૂત મિત્રો, તમે એને થડમાંથી થોડી કાપી અને તમે ધારો કે પ્યોર ગ્લાયફોસેટ 41% અથવા તો હસ્કી અને એનું દ્રાવણ બનાવી અને તમે થડમાં પાઈ દો. આ ઉપરાંત જમીનમાં તમે થોડું ઘણું એને ડ્રિન્ચિંગ કરી દો અને તાત્કાલિક એને રસ વાહિનીમાં ઉપયોગ થશે તો તમારે એનો સારામાં સારો કંટ્રોલ થશે. આ ઉપરાંત મોટા ઝાડવા હોય ત્યારે તમે દવાનો છંટકાવ કરો ત્યારે ખાસ તમારે ઘણી બધી સાવચેતી રાખવાની હોય છે કે ભાઈ મોટું ઝાડવું હોય તો કે તમારે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે જ દવાનો ઉપયોગ કરવો. અને આ ઉપરાંત તમારે ખાસ કરીને આ બધી નિંદામણ નાશક દવાઓ ઝેરી આવતી હોય છે એટલે એના માટે ઘણી બધી સાવચેતી રાખવાની છે. એક તો બીજું કે તમારે આડોશી પાડોશીનો પાક બચાવવાનો કે પાક બચાવો. ધારો કે આજુબાજુ કપાસ હોય, મગફળી હોય, એરંડા હોય કે બીજા અન્ય કોઈ પાક હોય તો એને પાડોશીને નુકસાન ના થાય એની પણ કાળજી રાખવી. આ ઉપરાંત એક આપણે શું કે ગુજરાતી ભાષામાં ઊંધું કરવાળું કે વૂડ લગાવવું. વૂડ લગાવીને તમે ઉપયોગ કરી શકો છો. વૂડ લગાવો તો પણ ઘણો બધો ફાયદો થાય અને બીજા વધારાની દવા કે જે તમારે નિંદામણ હોય એની ઉપર જ પડે અને આજુબાજુ ક્યાંય નુકસાન ના કરે કે પાડોશીનો કપાસ હોય કે મગફળી હોય એને નુકસાન ના કરે એ રીતે દવાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત છંટકાવ માટે યોગ્ય સમય એટલે પૂરતા પ્રમાણમાં. ધારો કે વરસાદ પડી જાય ત્યારે તમે દવાનો છંટકાવ કરો અથવા તો તમારે શું કહેવાય ભેજ પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ. બોરડી કે અરણી કે કોઈ પણ નિંદામણ લીલું હોવું જોઈએ. વરસાદ પડી જાય તરત જો તમે દવાનો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય છે. એટલે કે યોગ્ય સમય અને પૂરતો ભેજ હોય ત્યારે તમારે દવાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત હવાની દિશા તો ઘણી વખત આપણે વધારે પડતો પવન હોય ત્યારે આ દવાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ઘણી વખત પાડોશીમાં ઘણું બધું નુકસાન કરતું હોય. પાડોશી કપાસ કે મગફળી કે કોઈ પણ અન્ય પાક કર્યો હોય ત્યારે એમાં જો એ દવા લાગે તો પાક નષ્ટ થતો હોય છે. એટલે તમારે આ દવાનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી રાખવાની છે. બીજું મેં વાત કરી એ રીતે આપણે શું કહેવાય મોટા ઝાડવા હોય તો ખેડૂત મિત્રો થળિયેથી તમારે કટિંગ કરી અને થોડીક દવા તમે ડાયરેક્ટ એની રસ વાહિનીમાં પાઈ દેશો છતાં તો પણ બોરડી કે અરણી નષ્ટ પામશે. તો ખેડૂત મિત્રો, આ મેં જે વાત કરી છે તમે બોરડી કે અરણી કે નિંદામણ કઈ રીતે નષ્ટ કરી શકો, શરૂઆતમાં તબક્કે રસ્તામાં કે છેડાપાડા નષ્ટ કરી શકો એના વિશેની વાત કરી. ત્યારબાદ એનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ કે ભાઈ પાકને બચાવવો પડે, પાડોશીમાં નુકસાન ના થાય, ઓલું ઊંધું કરવાળું ચડાવીને ઉપયોગ કરવો પડે, યોગ્ય સમયે ભેજ હોવો જોઈએ અને અતિશય ઝાડવું મોટું હોય તો કટિંગ કરી અને ત્યારબાદ ફૂટે ત્યારે તમારે છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત હવાની દિશા કે વધારે પડતી હવા હોય ત્યારે પવન વધારે હોય ગુજરાતી ભાષામાં તો તમારે છંટકાવ કરવાનું ટાળવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આ મેં સરસ મજાની વાત કરી છે કે છેડા પાડે તમારે અરણી કે બોરડી કે અન્ય નિંદામણો હોય તો એ તમારે કઈ રીતે એને ખાત્મો કરી શકો અથવા તો જટિલ નિંદામણોનો ખાત્મો કઈ રીતે થઈ શકે છેડાપાડા એના વિશેની વાત કરી છે. તો ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ અને આ દવાઓ ખેડૂત મિત્રો તમને ગુજરાતના દરેક સ્થળે મળી રહેશે અથવા તો આ કોમ્બિનેશનનો તમે સરસ મજાનો ઉપયોગ કરી અને તમે જટિલ નિંદામણોને નષ્ટ કરી શકો છો. અને ખાસ કરીને વાપરવાનું કે બોરડી હોય તો આ મ્યુચ્યુઅલ મિથાઇલ કે હસ્કી
કે આ બંને પડીનું કોમ્બિનેશન કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. મૂળ સલ્ફર મિથાઇલ અથવા મીરા 71 અથવા તો મૂળ સલ્ફર મિથાઇલ અને હસ્કી અથવા તો આમાં ગ્લાયફોસેટ અથવા તો મૂળ સલ્ફર મિથાઇલનો ઉપયોગ કરો તો ગોળ ને પટ્ટી તમામ જટિલ નિંદામણો કે મોટા નિંદામણો નષ્ટ થતા હોય છે. તો ખેડૂત મિત્રો તમે છંટકાવ કરતી વખતે ખાસ કાળજી રાખજો અને આવી રીતે જો તમે ઉપયોગ કરશો તો તમારે જટિલ નિંદામણોથી ઘણો બધો ફાયદો થશે. તમારા રસ્તાઓ ચોખ્ખા થશે. છેડે પાળે બોડીને એવું તમે નષ્ટ કરો તો તમારે ઘણો બધો ફાયદો થાય છે. અથવા તો કાંટા ના વાગે, ઝેરી જનાવર કે સાપ વિશે યારું પડકાનો પણ એ રે નહીં. અથવા તો આ ઉપરાંત એના જે જીવાતોના હોશ સ્થાન હોય, ધારો કે આ બધી જીવાતો આવતી હોય છે છેડે પાળેથી કે રસ્તામાં જે તમારે ઘાસ ઉગી નીકળતું હોય છે, ઘાણી કે બોડી હોય એમાંથી એ ત્યાં હોય છે. અને ત્યારબાદ જ્યારે તમારે વાતાવરણ અનુકૂળ થાય ત્યારે પાછી એ બધી જીવાતો પાછી કપાસ કે મગફળીમાં આવતી હોય છે. તો તમે આ રીતે જો છેડા ચોખ્ખા રાખો, રસ્તાઓ ચોખ્ખા રાખો તો તમારે બીજા પાકમાં પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. તો ખેડૂત મિત્રો આ સરસ મજાની વાત કરી છે અને આ દવા તમારે ગુજરાતમાં દરેક સ્થળે મળી રહે છે. તો તમે એનો ઉપયોગ કરી અને વાપરી શકો છો. તો બસ હવે ખેતી લાયક આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.